તડ છે નો અવાજ આવે છે આ હું જોસ રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે વેલા ઉઠી ગયા છીએ ને સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને નવરાત્રી હાલે છે એટલે બીજા તો કોઈ હબદેરાન જાગતા જ નથી. એટલે શિવાનીના પપ્પાની તો મોડા સુધી ગામમાં બેઠા હોય અને પછી આવે એટલે અત્યારે સવારમાં ન ઉઠે. પણ અમે તો બધા વેલા ઉઠી ગયા હતા અને શિવાની બેને આપણે વેલા ઉઠી ગયા હતા. શિવાની આજે 5:30 વાગ્યા ને 13ની જાગી ગઈ છે ને બસ હજુ જાગે જ છે. શિવાની બેન હમણાં કાથી તો અમારે પોજ વેલા જાગવાનું ચાલુ કરી દીધું છે અને અત્યારમાં થોડીક વાર તડકો હતો અને થોડીક વાર અત્યારે વાદળા થઈ ગયા છે અને આજે પણ સરસ મજાનો મેઘરવો આવેલો છે. તો આજનું વાતાવરણ કાંક આવું છે સરસ મજાનું. આજે વાદળા ઓછા દેખાય છે અને સૂરજ દાદા ઉગી ગયા છે. હવે થોડો ઘણો પ્રકાશ દેખાવા મળ્યો છે અને મેઘરવો કેટલો આવેલો છે. આમાં ખડમાં ના કપાસમાં બધા એમાં મોતિયા ભરાઈ ગયા છે. પાણીના ટીપા આમ પડવા મળ્યા ને એટલો બધો મેઘરવો આજે આવેલો છે. તો આજે આપણે ભેંસ પણ દોવાઈ ગઈ છે. તો ધુવાડો બાય કર્યો, ધુવાડો થઈ જાય ને પછી ભેંસ દોવા દે એટલે દોવાઈ ગઈ છે ને હવે આપણે ચા બનાવવાનું અને શીરાવાની તૈયારી કરવાની છે. આપણે 12 સાસ ફેરવા બેઠા છે ને બા વિહાને જાગી ગયો છે. શિવાની જાગી ગઈ છે પણ હવે વિહાન ભાઈ આપણે જાગી ગયા અને આ મોટા બમણામાં નાખીને દઈ પછી છાશ ફેરવા મૂકવાની. આ એમ થતું હતું કે દૂધ છે પેલા ઉપરથી નકરું મય ને એવું દેખાય ને. શિવાની બેન હાટું લઈ લેવાનું ને દહીં. શિવાની બેન ને છે ને મારે દહીં ખવડાવવાનું હોય પણ બપોર પછી ખવડાવી. અત્યારમાં ન ખવડાવી. અત્યારમાં સાન રોટલી ને કોઈ સા દૂધ ને એવું બધું હોય ને બા. આપણે શિવાની બેન છે ને વેલા જાગી જો આવું ધૂળારે રમત કરવાનું ચાલુ કર્યું છે. કુડલા બનાવીશો તું કુબલા હે ફળિયામાં રમવાનું ચાલુ કરી દીધું છે. વેલી કેમની જાગી ગઈ 5:30 વાગ્યાની. તો શિવાની બેન તો રમે છે ને આપણે ચૂલા પાસે બેસી ગયા છીએ કેમ કે આપણે હવે શિરાવી લેવું છે. ઘણું ટાણું થઈ ગયું છે. આજ તો કેવો સરસ મજાનો તડકો છે અને અમારે ઘરે તો એવો તડકો આવે ને ઉગમણા બારના મકાન છે એટલે આખી હોંસરીમાં હવારમાં તડકો જ હોય. હવારમાં તે પેલામાં બટેકા બાફવા મૂકી દીધા છે કેમ કે નોરતા રહેતા હોય ને એના માટે બટેકા વઘારીને સૂકી ભાજી કરીને ખાવાના હોય ને એટલા માટે. તો આપણે શિરાવામાં છે ને ગરમા ગરમ ચા છે, થોડુંક ઘી વાટકામાં ઊનું કર્યું છે અને રોટલી છે. રોટલી તો હવે ઠરી ગઈ છે, બહુ ઊની નથી, થોડી જૂની છે. આપણે વંશભાઈ જાગી ગયા. શિવાની બેન તો ક્યારના જાગ્યા છે. બાજોટ માથે બેઠા છો, બાજોટ માથે બેઠા છે એમ છે શિવાની. હંસ બેઠો છે બાજોટ માથે. બાજોટ બાબો બાજોટ છે ને બાજોટ બોલતા નથી આવડતું. બાબો એમ કે નહીં વંશભાઈ ને તો કેમ કેટલા વાગે સૂતો તો એ ઉતર ઘડીક જ બે અવાજ 11:30 સૂતો તો. શિવાની ના પપ્પા છે ને ટ્રેક્ટર ને ઠાકે છે તારે. પેલા તો બધાને રામ રામ ને સીતારામ ડાયરા ને કેમ કે ઝાકળ ને વરસાદ ને એવું આવે ને. વરસાદ નથી નતો પણ ઝાકળ આવી જાય. વરસાદ તો ખાલી સાંજે આવે અને સવારમાં ઝાકળ આવે. એટલે આમ તો ક્યાં લઈ ન જવાનું ને એટલે કીધું કાગળ માં ઢાક દે એટલે કાગળે હસવાઈ જાય ને ટ્રેક્ટરે હસવાઈ જાય. દોરી બાંધે છે તારી એક બાજુ બંધાઈ ગઈ અને બીજી બાજુથી બાંધવાની ચાલુ છે. ના એક જ ઠેકાણે બાંધવાનું બાકી છે ને. હાલો ટ્રેક્ટર તો પેક થઈ ગયું છે પણ હવે શું પ્લાન છે? હવે છે ને કાંઠીવાડીએ જવાનો પ્લાન છે. હમણાં આંટો મારવા નથી ગયા. માંડવીમાં આંટો મારવા આવી કેવું છે હું સારવાર કરવી પડે એમ છે એટલે વાડીએ જવું પડે ને જોવા સારું કે પાકી ગઈ છે. નો પાકી હોય ઘરે લેતા આવજો બાય. થોડી ખેંચ આવી નગર પછી એમને વી હવે જો હું કેતા હતા માંડી પાકી ગઈ હોય તો લેતો આવવાનું, કાશી જ નહીં લાવવાની. ઘરે ખબર પડે કે ઓળો ખાવી છે એટલે અને આપડે અડદ તો કેદું ના પાકી ગયા છે પણ હાથે શીંગુ માંથી દાણા નીકળે છે કેમ કે તડકો આ છે એટલે જો તડકે નાખી છે ને એટલા કાંક તોડવાના બાકી છે એ કાંક તોડવાનું હાલે છે. નહીં બા અડદ નો અમારે ખડું લેવાતું જ નથી એમ કહો. તો આપડે ખેતર જવાનું છે ને એટલા માટે શિવાની બેન ના કપડા ને એના માટે નાસ્તો ને એવું બધું લેવાનું છે. આપડે ભાગ નથી લઈ જવાનું, અહીં ઘરે જે કઈ છે ને એ જ વસ્તુ આપડે લઈ જવાની છે. તો આપડે બવણીમાં છે ને બટેકા બાફેલા લીધા છે અને આમાં ભાગ લીધો છે શિવાની નો ફ્રૂટ. શિવાની આપડે હે ને મસ્ત મજાની ફાકી બની ગઈ છે અને હવે હાલ તો થઈ જવાનું છે. એ શું કામ કે સીટ ઊની થઈ ગયો ને એટલે સુંદરડી પેલા મૂકી એમ. હું દઉં ઠેલી હાલે તાર ઠેલી તો ઠેક સુંદરડી લઈ લો મારા આવું થાય બધી.
હવે આપણે ગાડીમાં બેસી જઈશું અને ધીમે ધીમે હાલતા થઈ જઈએ. આખા ખેતર આપણે જવાનું છે. આજ તો શિવાની બેન આગળ બેઠા છે ને એટલે કાંઈ બોલ્યા જ નહીં. નકર છોકરા કેમ કે બેબી આજ કેમ ન કીધું હે આજે કીધું તે બેબી પાસે આવું છે. તો વાડી આપણે પહોંચી ગયા છે. તડ છે નો અવાજ આવે છે. આ હું જોસ હમણાં રહી ગયો પડતા પડતા એમ કેમ છું ઘોડી ચડાવતા ભૂલી ગયા સીધી ગાડી વાળી દીધી. હું મને પૂછ્યું રટકાનું તે મેં પૂછ્યું તું કઈ મેં કઈ એમ તો નથી કીધું ઘોડી નો ચડાવતા એમ. આ ધર ચડી ગયો મને. શિવાની આગળ બેઠી હતી પાછી ઈ જોઈ રહી છે. હું છું શિવાની પપ થઈ ગયું પાપાને પપ થઈ ગયું. પાપા ને એને બીક લાગી ગઈ છો. શિવાની ના પપ્પા તો ખેતર પોકતા ગાડી બોલી કરી ઘોડી ચડાવ્યા વિના આમ ગાડી મૂકી દીધી. આમ ઘોડી ચડાવ્યા વિના રે ગાડી હું ભૂલાઈ ગયું. હાલો હવે છે ને આપણે પેલા ફટાફટ જાવી ને ઝટકો બંધ કરવો પડશે. એના પપ્પા જઈને ઝટકો બંધ કરશે, હું નહીં જાઉં. અને પછી અમે આપણા ખેતર અંદર એન્ટર થઈશું. આપડે ગામ કરતા ત્યાં વાડીએ થોડોક વધારે વરસાદ હોય ને એવું મને લાગે છે. કેમ તો ખાટલા બાટલા બધી આમાં ધૂળ ચડી ગઈ પાયામાં. અહીંયા મને વધારે વરસાદ લાગે. એવું નથી લાગતું તને? જોયામાં એવું જ લાગે છે આમાં બધું વધારે. જો શિવાની નવ તરસ લાગી છે ને એટલે હવે આપણે પેલા પાણીની વ્યવસ્થા કરવી પડશે નહીં શિવાની? તો આપણે પક્ષીઓ માટે સોખા લેવા છીએ એટલે સણ અગાશી માથે લઈ અહીંયા અગાશી આવડી જાય પતરા ઉપર આપણે નાખી દેવી. શિવાની બાર વી અહીંયા તેડું તું ન નાખીએ આને નેઠા નાખ્યા ના હોય. આપડે શિવાની બેન રમવાનું ખાવાનું. હા હું ખાશો બટા? હા દાડ્યમ. શું કેવાય? હા દાડ્યમ દાણા. હા હા ભાવે તને બહુ? લાન અસલ ભાવે લ્યો. અને હવે એવો વિચાર આવશે કઈ બાજુ જ માંડવી છે એમ થાય આ બાજુ જ ખેંચવી કે આમ થોડુંક વચ્ચે વહી જવું, ઉપર થોડુંક આમ ધાર બાજુ વહી જવું કે પછી આ બાજુ જ ખેંચી લેવી. એમ કઈ બાજુ હારા ખોખા બેઠા છે. તો હવે એવો પ્લાન છે કે પેલા 2-3 જગ્યાએથી એક બે સોડો એમ ખેંચીને જોઈવી અને પછી જ્યાં વધારે ખોખા અને હારા ખોખા આમ કેવાય કે આમ પાકી ગયા હોય નાખીને આપણે ઓળો કરવા માટે માંડવી ખેંચવાની છે. તો હાલ ને માંડવી ખેંચી એવી. હું ઈ જોઉં છું કે આ સીતાફળ આખું ઉઘડી ગઈ છે તો આ દાબા મૂકી તો પાકી જાય કે હજુ વાર છે. હજી ઉઘડે નથી એમાં પીળું થઈ જાય. કેવું હોય ફરતું હા પીળું થઈ જાય તો હજુ વાર છે ને. હવ તો તાર સીતાફળ નહીં તોડવાના? નહીં તોડવાના. એકાદ સોડો ખેંચો હાલો આ બાજુ હારી હોય તો આ બાજુ ખેંચ્યું. ઉપાડું છું. હા હરખો હા કરબળ. અચ્છા તૂટી જાય નીચે તો. હા તું આ ઘીરે સિવાય ની. અચ્છા પોસું છે હવે તો. પોસું હોય ને એમાં કેમ સા ધૂળ ખેખેરતો હું આવે તને ધૂળ ખેખેરતા નથી આવડતું. આ ખેરાઈ ગઈ જો. આ બધા હારા ખોખા છે કેવા છે પણ અત્યારે ધૂળ બહુ આવે કે નહીં. હાલો હવે ઓલ બાજુ છે ને જોઈને પછી ઓલ આપણે છે ને એક દી અગાઉ વવાઈ ગઈ છે ને માંડવી એમાંય જોઈ જવું છે ને આમાં ને એમાં શું ફેર છે એમ. ક્યાં છે ક્યાં બાવ છે? બાવ નથી ખોખા છે. ખોખા ને બાળે કેવો બાવ એ કે મીમી બાવ મેં ક્યાં બાવે છે. જો આ એક જ છોડવા કેવાય. જો આમાં મૂળિયું બીજું છે એકમાં આટલા ખોખા પછી ગોગડા છે આપણે જે પાક નહીં પડ્યો જોવો ઝીણા ખોખા છે ને 20-25 ખોખા જેવા કેટલા એટલા નહીં હોય આમ તો જોવો તમે આમ જોવો કાંઈક ઘણાય લાગે નો લાગે એટલા કચ્છે 20-25 ખોખા ના ના છે હજી છે ને પાક નહીં થારો છે. હા ખોખા ખાવા છે ને બટા. આપડે છે ને માંડવી કે દિવસ ની આમ થોડી ખાઈ થઈ ગઈ છે. હાઉ પણ આપણે ઓળો નથી કર્યો તો આજે છે ને ઓળો કરવાનો છે. આવડી આ રેના એક દિવસ અગાઉ વવાઈ ગઈ હતી અને આ બાજુની એક દિવસ પછી વવાની તેમ છે. 12 કલાકનો ફેર છે. ખાલી 12 કલાકમાં છે તો આ શાહ માંથી જ ઉપાડું ને. હા ખેને કાઈ હાલો મને તેવું લાગે આમાં થોડા ખારા ખોખાય જો ખાય એવા તો આમાં હોય. હા હોય આમાં મોટા ખોખા તમને નહીં દેખાણા? મોટા જ દેખાય છે. એક દિન ફેર છે ને તો બોલો આટલો ફેર પડે છે. જો આવડા આગલા ખોખા હારા મોટા લાગ્યા તમને આવડા અમને જોઈએ માર લાગે છે મોટા આમાં દેખાય છે. સરસ હાલો બીજી ક્યાંય જોવું જ નથી. તો હવે આપણે છે ને ઓળો કરવા માંડવી આ બાજુના ભાગમાંથી જ ઉપાડવાની થશે. તો ઓળો થાય ને એટલે આપણે માંડવી ઉપાડી લેવી. ખેને હવે શું જોવાનું હોય એમાં? હા જોઈએ રેડી છે. હા હાલો લાગત લાવ ના એક જ હા લાગત એક સામાં લઈ લે
એટલે પછી માંડી થઈ કરવા આવે ને એના આ જે સાહ આવે ને એને સારું એટલે આમ ખડી આ બધું એ બટ હાલ નો તાર મમ્મી ધૂળ ઉડાડશે. જો આના ધૂળ ખેર નાખે ને ખોટો વજન ઉપાડીને જાવો ઈ તારું હાસું ને. તો આપણે હે ને આજથી તે ઠેઠ ખામી દીધો એટલું ખાલું કરી દીધું કા એટલું છે ને મને કેવું કાંઈ કા હમણાં એમ કે ચેડાડી આવીને કાંઈ કહ્યું શેરડાડીને સંભાળમાં કા હા આવી જાય ને તો પાથરા બોલાય જાય. હાલ હાલતી થાય એક પારો એક બસ એક પારો. એટલે ઓળો કરવાનો આપણે ઘરે જઈને અહીંયા નથી કરવાનો સારી માંડી દેખાય છે ને હવે થોડો સરસ સરસ. આ એક જ કેળાને શું થયું છે આમ તો આ લગભગ બગડી ગયું હોય ને મને એવું લાગે છે. પાકી ગયું છે એવું પડી ગયું તમે હળવા મળ્યું. આ ઉપલો ભાગ રહ્યો ને એટલો એ હળી ગયો. આ બધાને પેલા પાકી ગયો છે ને એટલે આ ભાગ હળી ગયો. આમ તો આમાં જીવાત હોય છે કેમ કે આપણે કઈ દવા ને એવું સારવાર ન થતું હોય ને એટલે તો આમ થાય. પેલા એમ હતું કઈ પાકળ થઈ ગયું સારું છે પણ આ તો ખરાબ થઈ ગયું. કોપીને પાછું નાખવાનું હે બધાની અઠું પાય હા શું મળ્યું તને? હાંડામાં પાણી ભર્યું હતું ને તે એક પી લીધું એટલે હે હવે અમારે શું પીવાનું પાણી? કેવું પાણી? પાણી પીવું તું શિવાની ઢોળી નાખ્યું એને આવી ને પેલા પાણી પી લીધું અને પછી ઢોળા નાખ્યું અમારે ભરીએ જા મારે એટલું જ સાંભળવું હતું. આ જો તો હવે આંડો નથી ભરો દો તું પાણી પીતી આય ને આ ટબુડી રહ્યું ને કળશું એ ભરતી શિવાની જાણે પી લીધું તમારે એકને જ પીવાનું છે હા ગરેડું તૂટી ગયું છે કે વાળો તૂટી ગયો છે? ગરેડું ભાંજી ગયું. ઓહો ઝટકાનો વાળો છે ને ઈ ભાંજી ગયો છે એટલે શિવાની પપ્પા હરખું કરવાળે ફિટિંગ પછી પાછો ઝટકો ચાલુ કરવાનો હોય. હાલો હાલો થઈ ગયું. હા હાલો આપણે માંડીને પાથરો ને આ ઠેલી ને એવું લઈને આપણે બહાર નીકળી જઈએ એમ રાખશો. આમ આડો નહીં હરખું આવે કે હરખું ન આવે? સારું હાલો તો માંડવીનો પાથરો મૂકી દીધો છે. શિવાની તું આ બાજુ આય હું તને તેલ લઈશ. તાર પપ્પાને ગાડી વાળવા દે. આખી રે આખી આવે હાલે ઠેલી ચાલે હાલ. તો હવે આપણે જાપો ને એવું બધું બંધ કરી દેવી અને પછી હાલતું થઈ જવાનું છે. શિવાની બેન જો ઉતાવળી થાય જ છે તો આવો કાક આપણે જાપો છે ને ઈ પણ બંધ થઈ ગયો છે અને શિવાની કેવી ઉતાવળી થાય છે ગાડી બેહવા હાટું થઈને. શિવાની બેન ને થઈ ગયું ઈસકો ચાલુ કેમ કે હવે હુઈ ગયા હે ના પાછું આ હુઈ ગઈ. ઓહો નવરાત્રીના ઉજાગરા નવરાત્રીના ઉજાગરા ઓહો નવરાત્રીના ઉજાગરા ખોટો ખોટો શું કામ ભૂતો છે દીકરો? હા નવરાત્રીના ઉજાગરા તમે આવીને શિવાની જગાડ દીધી હું તેમાં નથી બોલતી. તો અમારે છે ને આ સિઝન નો માંડવી નો પહેલો ઓળો થાય છે કેમ કે ઘરની માંડવી છે ને તો હજુ સુધી ઓળો નથી કર્યો. પણ એવું નથી પણ આપણે ઓળો કરે ને એવી માંડવી હજી નથી થાય ને એટલે ઓળો નતા કરતા પણ હવે થઈ ગઈ છે ને એટલે લગભગ 1-2 દિવસ તો માણ જાય કાં માંડવીનો ઓળો આપણે તૈયાર જ હશે એમ કાં મજા આવે એમ. ભઠ્ઠો કરીને નો માંડવી છે કે આ છે ને ભઠ્ઠા કરતા તગારામાં હબ શેકાય જાય. એમાં હપ શેકાય જાય એટલે આપણે અત્યારે છે ને હબ શેકીને એવું કરવાનું. કેમ તગારામાં આવાજ કરમાં ખાલી છે ને આમ ખબો આમ હતો ને એટલે હટકે બહાર લેવું ન થાય અને આ તગારું છે ને પાતળું થઈ ગયું હોય આમ એટલે હારા હબ શેકાય જાય તો થાય તો થાય. તો આપણે સુલો જગાવીને તગારું મૂકી દીધું છે ને તગારું આમ જો ધગવા મળ્યું હતા ને કાળું થવા મળ્યું અને આપણે આ છે ને એક કામ સારું કર્યું કેમ કે આ તો છે ને મોટા કાળા નો થાય ને એ રીતે માંડવી શેકી છે ને એટલે ખાવાની બહુ મજા છે. નકર તો ખાવી ને કાં હાથે કાળા થઈ જાય અને મોઢા કાળા થઈ જાય કેમ કે ભઠ્ઠામાં શેકવી ને તો કોલસા બોલસા ને એવું હોય એટલે એવું થાય પણ આજે એટલે વધારે મજા છે ખાવાની. હા નકર તો વળે ઊનું લાગે કોલસા ઊના હોય ઠંડારા હોય એટલે પછી કોલસા ઠંડારા ઊના હોય એમાંથી મીણવી તો ખરા માંડવી એમ હજુ તગારું ને ઊનું છે માંડવી ઊની છે ઊની જ ખાવાની મજા આવે. પણ અંકિતા બેન આ બાજુ આમ તો એકલી ખાય આમ તો કોઈ જાજી નો ખાઈ જાય ને એટલે ના લઈ લી કાટા સાહેબ આવી ગયા તગારું લઈને આવી ગઈ. તો માંડવીનો ઓળો તો આપણે ખાઈ લીધો અને પછી પાછા અમે કામે ચડી ગયા. આજે કઈક નવીન કામ કરું જો આવું કાંક કામ કર્યું છે એમાં બધા થઈને કે ભગાવો રેતી હતી ને બધી રેતી થેલીમાં ને એમાં બધી ભરીને પછી મૂકી દીધું તે પેક કરીને અને શિવાની પેલા એ ઢગલો હતો એટલે એ ઢગલા ઉપર શિવાની રમે ને એવું ખેતી હતી ને
એટલે હવે થેલીમાં જ ચડીને રમશે થેલીમાં તો ન ચડે અત્યારે બેલામાં જ ચડીને રમે છે. જો શિવાની હાટું થઈને છે ને એમ ભોગાવો રેતી બેતી ભરી લીધી, કેમ કે ક્યારેક ક્યારેક આમ હાથ ભોગાવા વાળા હોય ને મોઢામાં નાખે એમ ખાઈ જતી હતી, એટલે ભોગાવો રેતી તો નડે જ તે, એટલા માટે થઈને આવી બધી વ્યવસ્થા અમે કરી. અને એ જ કામ અમારે જો ચાલુ છે, 1-2 તગારા છે ને ખાલી નાખવાનું ને એવું બધું કામ છે. તો આપણે શિવાનીના પપ્પાએ છે ને વિડીયો એડિટ કરવાળો છે ને એક્સપોર્ટિંગમાં મૂકી દીધો છે, જે આપણે વિડીયો કાલ મૂકવાનો થાય ને સાંજે એડિટિંગ કરવાળે. અને હવે તો અંધારું થવા માંડ્યું છે ને આપણે ફટાફટ હવે વાળું પાણીનું તૈયાર કરવાનું છે, અને પછી આપણે ગામમાં જવાનું હોય તો ફટાફટ વાળું પાણીનું તૈયાર કરવી. શિવાની બેન ઓલ બાજુ રમે છે. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.